વેલકમ બેક આફ્ટર બ્રેક. હિન્દી ટીવી સિરિયલ્સ અને શોમાં અત્યાર સુધી પોતાનો ટેલેન્ટ દેખાડી ચૂકેલા આર્ટિસ્ટ છે માનસ શાહ. માનસ કમિટમેન્ટ ફિલ્મથી ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરી રહ્યા છે. આવો તેમને મળીએ. ઘણા હિન્દી ટીવી સિરિયલ શોઝમાં જેઓ લીડ કેરેક્ટર પરફોર્મ કરી રહ્યા છે તેઓ અમદાવાદના જ અને આપણા ગુજરાતના જ માનસ શાહ આપણી સાથે છે. આવો આ ફિલ્મમાં જે મેન લીડ કેરેક્ટર પરફોર્મ કરી રહ્યા છે તેવા માનસ શાહને મળીએ. નમસ્કાર માનસ. નમસ્કાર, કેમ છો બધા? માનસ, આ જે કરિયર છે એ સ્ટાર્ટ કરી તો એનું એટલે કે સ્ટડી થિયેટર કે સ્કૂલિંગ અથવા તો આની પ્રોપર એજ્યુકેશન લીધું છે આપણે કઈ રીતે ક્ષેત્રમાં આવ્યા? બેઝિકલી હું છું જ અમદાવાદનો. મારું સ્કૂલિંગ કેન્ટોનમેન્ટથી થયું અને કોલેજ મેં કરી અહીંયા GLSમાં SM પટેલ. ત્યાં નોર્મલ એક્ટિવિટીઝથી શરૂઆત થઈ. એના પછી INT નાટકો ને બધું કોલેજ લેવલ પર. ત્યાં સુધી આપણે કરિયર માટે સિરિયસ નહોતા, પણ જેમ જેમ કરતા ઘણું શીખ્યો અને બસ ભગવાને રસ્તા ખોલી આપ્યા અને ઓપોર્ચ્યુનિટીઝ મળી, મા બાપના આશીર્વાદ અને એવી રીતે. પણ ગાઈડન્સ એવી કોઈ લીધી નથી, પણ એક્સપિરિયન્સ જ ધીરે ધીરે વધતા એ થયો. વાહ. એટલે માનસ, આજે ફર્સ્ટ ડેબ્યુ કરી રહ્યા છો ફિલ્મમાં કમિટમેન્ટમાં, તો એનું કેરેક્ટર કેવું છે અને કઈ રીતે કાસ્ટિંગ થયું આ ફિલ્મ માટે? બેઝિકલી એક કેરેક્ટર છે રાજ મહેતા. આ ફિલ્મમાં એક ફિલ્મ છે, જે સ્ટોરી છે એક MR જે મેડિકલ લાઇનમાં છે, કામ કરે છે અને એમની એક ટ્રુ સ્ટોરી પર આધારિત છે. બહુ ડિટેલ્સ હું હમણાં નહીં કહી શકું કારણ કે એ ફિલ્મની મજા બગાડી નાખશે, પણ એક ટ્રુ સ્ટોરી છે અને જીવનમાં એક બહુ જ સરસ મેસેજ મળે છે. ઘણી વખત આપણને એક ફ્રોડનો સામનો કરવો પડતો હોય છે, જેના લીધે ઘણા લોકોના જીવ જતા રહેતા હોય છે. તો આવું કંઈક જ અહીંયા ટ્રુ સ્ટોરી છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. લકીલી ક્યાંકથી ઓળખાણમાં વાયા અતુલભાઈએ મને ફોન કર્યો અને આ જે ફિલ્મનું મ્યુઝિક આપે છે જે નિશિતભાઈ છે. નિશિતભાઈ મારા એક કઝિન છે, શૈવલ ભટ્ટ કરીને, એમના ફ્રેન્ડ છે. તો એમણે અહીંયા મારું નામ આપ્યું કે આવો એક મારો કઝિન છે જે કરે છે, અને મારું ઓડિશન મુંબઈથી WhatsApp પર આપ્યું. તો આવ્યું, અતુલભાઈને એટલું ગમી ગયું. અને હું ઓલરેડી 2-3 ટીવી શોઝ કરું છું, તો મારી પાસે થોડી ડેટ્સનો પ્રોબ્લેમ હતા, પણ લકીલી બધું વર્કઆઉટ થઈ ગયું અને આઈ એમ સો હેપી કે આ ફિલ્મમાં હું જોડાયો છું. હા, એટલે માનસ, અત્યારે નેશનલ ચેનલમાં કયા પ્રકારના શોઝ આપ કરી રહ્યા છો એની માહિતી અને કયા પ્રકારના પ્રોડક્શનો ગુજરાતી પણ કર્યા છે, થોડું એની ઇન્ફોર્મેશન. શરૂઆત તો કરિયરની એક ગૃહમંત્રી કરીને એક ગેમ શો હતો, ત્યાંથી કરી હતી અમદાવાદમાં. પણ એના પછી સીધો મુંબઈ જતો રહ્યો. લગભગ મને મુંબઈ 7-8 વર્ષ થઈ ગયા. હમારી દેવરાની સિરિયલ મારી પહેલી સિરિયલ હતી અને ત્યારથી માંડીને ગુલાલ, સ્માઇલ પ્લીઝ, અમિતા કામિત, ઘણી બધી સિરિયલ કરી. અત્યારે એક હનુમાન આવે છે એક ચેનલ પર, એમાં હું બહુ સરસ ઇન્દ્રદેવનો રોલ કરું છું. અને એક દૂરદર્શનની પણ એક એવી કોઈ સિરિયલ છે ઉમ્મીદ કરીને, એમાં પણ હું કામ કરું છું. સો એ બધું કરતાં મને બહુ ટાઈમથી એવી ઈચ્છા હતી કે યાર, જે મારી મૂળ ભૂમિ છે, મારું વતન છે, હવે ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે આપણો એક હક છે અને એક સાથે એક જવાબદારી છે કે આપણે આપણા મૂળ વતનની એક ઇન્ડસ્ટ્રીને ડેફિનેટલી સાચવવી જોઈએ. તો બસ હું થોડી રાહ જોતો હતો કે સરસ કંઈ વસ્તુ મળે, ને કદાચ આ મને ગમી છે સ્ક્રિપ્ટ, તો એટલે આ ઇન્ડસ્ટ્રીમાં જોડાઈને પહેલી ફિલ્મ કરી રહ્યો છું. માનસ, આ જે કરિયર છે એની અંદર જોઈએ તો ઘણું બધી સ્ટ્રગલ છે, તો આમાં ફેમિલીનો સપોર્ટ આપને કેવો મળે છે અને આપને કેવી લાગે છે કરિયર? ફ્રેન્કલી સ્પીકિંગ, હું બહુ જ કોન્ફિડન્સ સાથે અને બહુ જ દિલથી કહી રહ્યો છું કે હું ભગવાન મારી માટે પછી છે, મારા મા બાપ મારી માટે સૌથી પહેલાં છે, મારા પપ્પા અને મમ્મી. એટલે મને અત્યારે પણ મારા રૂવાટા વધી રહ્યા છે કે સ્ટ્રગલિંગ ડેઝ તો નહીં કહું, પણ એ લોકોએ ડગલે ને પગલે એટલું બધું કોમ્પ્રોમાઇઝ કરીને મને ખુશી આપી છે, મને આમ બધી જ વસ્તુ કરવા માટે પ્રેરણા આપી છે, જે પણ છું. એટલે હું કદાચ 1000 જન્મ લઈ લઉં ને તો પણ કદાચ એમનો ઉપકાર નહીં ચૂકવી શકું. બીજું માનસ, કયા પ્રકારની અત્યારે બીજી કોઈ નેક્સ્ટ ગુજરાતી પિક્ચર છે, હિન્દી ફિલ્મ છે, શું છે પ્રોજેક્ટ? એક હિન્દી ફિલ્મનો પ્રોજેક્ટ છે, એટલે ડેફિનેટલી એ પહેલાં સાઇન કરી દીધો છે, પણ એ થોડીક ડિલે થઈ, એટલે એ લગભગ જુલાઈથી ફ્લોર પર જાય છે અને એનું બધું શૂટિંગ મુંબઈમાં થશે. એક થ્રિલર છે અને થોડી સિરિયસ ટોપિક પર છે, પણ આઈ એમ હેપી કે મારી ફિલ્મની શરૂઆત ગુજરાતીથી થશે. એટલે પહેલી ફિલ્મ ગુજરાતી રિલીઝ થશે અને પછી પેલી થશે. એટલે હમણાં ગુજરાતીમાં ફક્ત આ જ સાઇન કરી છે. વાતો ઘણી બધી છે, પણ મારે હજી ઘણું બધું સમજવું છે, શીખવું છે. બધા કહે છે બહુ તમને આવડી ગયું, પણ એવું નથી. અરે 100 વર્ષ પણ ઓછા છે ઘણું શીખતા. અને જો સર અમિતાભ બચ્ચન આમ હાથ જોડીને એમ કહેતા હોય મને શીખવાનો એક ચાન્સ આપો, તો આપણે તો કશું જ નથી. એટલે આઈ રિયલી વોન્ટ ટુ લર્ન લોટ ઓફ થિંગ્સ. માનસ, આગળ ઘણી બધી ફિલ્મોમાં આપને જોઈએ તેવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર ધ વિશેસ. ગુજરાતી ફિલ્મોમાં